હા, ઘણા રૂપ છે. મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું, એક કમળ માથે બેઠી, 18 હાથ છે, 18 હાથની માલિકો હથિયાર ધારણ કર્યા છે, કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે. એને આદિ નારાયણી કહેવામાં આવે છે. કોઈ દી આવતી નથી, કોઈ દી જાતી નથી. એક વખત મહિષાસુરને મારવા માટે થઈને આવી, પછી કોઈ દી નથી આવી કે કોઈ દી નથી ગઈ. એને મહાલક્ષ્મી કહેવામાં આવે. બીજી લક્ષ્મી છે એને મીંદડીની અસવારી છે. બીલી પગે આવે ને બીલી પગે વહી જાય. બીલી પગે આવે. દ્વારિકા ગયો તો 500 રૂપિયા પણ ખબર 500 રૂપિયા કેમ કીધું? ના તો 500 વપરાઈ ગયા. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય. હા, ત્રીજા લક્ષ્મી છે ને ઘોડની અસવારી છે. ઘોડ છે એવું પ્રાણી, જનાવર પ્રાણી નો કહેવાય પણ પંખી. ઘોડ છે એવું પંખી છે કે એને દિવસનું હુજે નહીં, દિવસનું હુજે નહીં. એટલે રાતે જ આવે. એ લક્ષ્મી છે ને રાતે જ આવે, રાતે જાય. પણ હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જાય. અને બીજું એક તમારા પ્રશ્નનું સમાધાન કરી દઉં. ઘણી વખત તમને થતું કે ફલાણા ત્યાં બધું હોવું ન જોઈએ ને આમદાની કેમ આવે? તો માનવું કંઈક ઘોડું દીનું નીકળ્યું છે, એ આંધળું ગમે ત્યાં ખરી ગયું સાનમોનું. હા, તો માનવાનું કે આ ઘોડ દી આખું ગામ એમ કહેતું હોય કે અહીંયા હોવું ન જોઈએ, અને જો ત્યાં હોય તો માનવાનું ઘોડ ઘીર્યું. એટલે મેં દરેક અટકાવી દીધું. બરોબર છે, બરોબર. મારે જે કેવું છે આપણે વાત કરવી છે કે મારું વનરા વનશે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. કારણ કે સ્વર્ગના લોક તો છે અતિ ખૂડા, અને એથી વનરા વનશે મારે રૂડા, અને ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતિ. કૃષ્ણ બોલ્યા ગીતામાં કે ત્યાં ભોગ ભોગવાઈ જાય એટલે પાછા મૃત્યુ લોકની માલિકો આવવું પડે. તો જે લોક પાછો અહીં ધકેલનારો હોય ત્યાં જઈને શું કરવું? 5-15 દિન આનંદ હાટું થઈને પાછું અહીં આવવું તો છે. તો એથી એવા લોકની માગણી કરો કે જ્યાં ગયા પછી કોઈ દી પાછું આવવું પણ નથી. અને એટલે જ ગીતાની અંદર કીધું છે કે આત્માથી આત્માનું કલ્યાણ કરી લે. સતાત્મા રતિરેવ સ્યાદાત્મ તૃપ્તસ્સુ માનવ આત્મનૈવ આત્મન સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તું તારા આત્માથી આત્માને ઓળખ કરી લે. ભાઈઓ ભાઈઓ, માઇક આપી દો ને એકાદું. આત્મા રતિરેવ સ્યાદાત્મા તૃપ્ત સુમાનો. આત્માથી આત્મા. ભજનોમાં પોતાનો નિજ ઘરની વાત કરી, સ્વસ્વરૂપની વાત કરી. ભજનોમાં બધા શબ્દો આવે છે એની રીતે, પણ કૃષ્ણ કે સતાત્મા રતિરેવ સ્યાદાત્મા તૃપ્ત સુમાનવ. આત્માથી જ આત્માનું તૃપ્ત કરી લે. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મોટે. ફક્ત તારા આત્માનું કલ્યાણ કરી લે, બાકી બીજું કોઈ તારું અહીં કાંઈ છે નહીં. કારું ત્યાં છે ને ફક્ત વ્યવહાર છે, ફક્ત વ્યવહાર વ્યવહાર છે. હા, એક કડી કહું છે તો પિક્ચરના ફિલ્મના ઓલાની પણ એની માલિકો જે શબ્દો મૂક્યા છે એની મને જે આનંદ છે સાંભળજો. હો ગામ સિંહા સામન તેરે ફિર ભી ન તું બચ પાએગા. તારા અમે સાક્ષાત દેવતા આવીને ઉભો છે, પેગંબર આવીને ઉભો છે, તો મોત તને મૂકશે નહીં. અને હવે સાંભળજો. તેરા પુના ખૂન હી આખિર તુજકો આગ લગાયેગા. અહીં તો બધો સમાજ બેઠો છે એટલે ખ્યાલ હોય, સાધુ સંતો છે, ફકીરો છે. જેમાં બાળવાના રિવાજ છે, જેમાં બાળવાના રિવાજ છે, એમાં પેલી અગ્નિનો દીકરો જ મૂકે. બાપુ, પેલી આગ છે એનો દીકરો જ મૂકે. જેમાં દાટવાના રિવાજ છે, સમાધિ દેવાના રિવાજ છે, એમાં પેલો ખોબો એનો દીકરો જ નાખે, એનો શિષ્ય જ નાખે. જેમાં પાણીમાં વહાવી દેવાના રિવાજ છે, એ પેલો ધક્કો એનો દીકરો જ મારે. જે જ્ઞાતિની માલિકો ઝાડવે બાંધવાના રિવાજ છે, એ પેલી ગાંઠનો દીકરો જ વારે. એટલે કવિ અહીં કહે છે તો તારા આત્માનું કલ્યાણ કરી લે. અને આત્માનું કલ્યાણ એક જ રીતે થાય જ્યારે સતગુરુની પ્રાપ્તિ થાય. ત્યારે છેલ્લી વાત કરી અને મારા શબ્દોને વિરામ. સદગુરુની પ્રાપ્તિ ક્યારે થાય? હું તમને 2 રસ્તા બતાવું. કે એક તો જો તમારા તાકાત હોય તો ગોતવા નીકળો. રામદાસજી મહારાજ ઘણી વખત રામદાસજી મહારાજ કહેતા હોય કે અટાણે તો માનવ હોય ઈન, દાનવ હોય ઈન, બધા હરખા થઈ ગયા, કેમ ગોતવા? તાકાત હોય ગોતવા નીકળો. કે ખબર કેમ પડે? ખબર
કેમ પડે આ હીરો છે કાચ છે? ખબર કેમ પડે? એને માટે થોડા દ્રષ્ટાંતો કવિએ દીધા છે. ખબર કેમ પડે કે પોણા ગામમાંથી પેલો વરસાદ વરસે એટલે લાંબામાં ખબર પડે કે એટલામાં ક્યાંક મેં થયો છે. ધરતીની સુવાય છે એમ કહી દઈએ કે એટલામાં ક્યાંક મેં થયો, એટલામાં ક્યાંક વરસાદ થયો છે. બીજી વાત, નજીકમાં દરિયો હોય તો ટાઢી વાવર આવે એટલે ખબર પડે કે એટલામાં ક્યાંક નજીક દરિયો છે. ત્રીજી વાત, કોઈ ગાડીમાંથી નીકળો ને અણીનું ઝાડવું ખીલ્યું હોય તો ખબર પડે કે એટલામાં ક્યાંક અણીનું ઝાડવું ખીલ્યું છે. ને સુગંધ એમ કહેते કે એટલામાં ક્યાંક અણી ખીલી છે. અને હાવ હેલું દ્રષ્ટાંત હોય તો 2 ખેતરવા ઉપર કોકે રોંઢાનો ચા કરીને ભૂકી માણી ગામ નાખી હોય તો હેઠે 3 ખેતરવા ખબર પડે કે ઉપર કોકે સા કર્યો. સુગંધ કહી દઈએ, પવન કહી દઈએ. જેના આશ્રમમાં જાતા, જેના સાનિધ્યમાં જાતા, એની સુગંધ એમ કહે તો માની લો આમાં કંઈક તત્વ છે. જેમ લાકડી પડે એમ ચરણની માલિક પર પડી જાય. એક રસ્તો ગોતવા નીકળો, ગોતવાની તેવડ ન હોય, મળે એમ ન હોય, ગોતવા જવાની શક્તિ ન હોય તો બીજું રસ્તો કવિઓએ કીધો છે, જ્ઞાનીઓએ કીધું છે, વિદ્વાનોએ કીધું છે કે રામ નામની માળા લઈને બેસી જાઓ અને માળા કરતા 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 તમારો આત્મા એક દિવસ એટલો શુદ્ધ થઈ જાય કે એવો ખાલીપો ભરવા માટે થઈને એવો ગુરુ ગોતતો ગોતતો તમારે આંગણે આવશે, ભરવા માટે થઈને તમારે આંગણે આવશે. આવે અને આવવું પડે. હા, મને બહુ સરસ દાનમાં મેં વાત કરી, બહુ સારી વાત કરી કે પેલા ગંગાજી ઘણા કુવામાં નીકળતા. બધાના આમાં ગઢાવના બધાના અનુભવ છે બાપુ. ગંગાજી કુવામાં નીકળતા, ગામ સ્નાન કરતું, કોઈ કોરા કુવા હોય એમાં ગંગાજી નીકળતા. શું કરવા? અસ્તિત્વને ખબર હતી કે આ ગરીબ માણસ છે ને ગંગા સુધી પહોંચી શકે એમ નથી, અશક્ત છે ને ગંગા સુધી પહોંચી શકે એમ નથી. એટલે ગંગાજી પોતે પધારતા કુવામાં, આખા ગામને સ્નાન કરાવતું. હવે ગંગાજીને ખબર છે ગમે એમ કરીને ગારિયા નાખીને પહોંચી જવાનું છે, એટલે હવે ગંગા નીકળતા બંધ થઈ ગયા. હા, અસ્તિત્વ છે એ બધું પૂરું પાડી દઈએ, બધું પૂરું પાડી દઈએ. કુરુક્ષેત્રના મેદાનની માલિકો છેલ્લા શ્વાસ ઘૂંટતો કરોડ એમ કહેતો હતો કે આખી જિંદગી સોનાનું દાન કર્યું, મારો સૂર્યનારાયણ એક ઉગીને એવો આથમ છે કે મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું, મારી પાસે કોઈ માગવા વાળું નથી આવતું. એવો સૂરજ આથમી જાય, કોઈ માગવા વાળું નહીં આવે. અંતરની આતે સતી અખિલ બ્રહ્માંડનો માલિક આવીને ઉભો રહ્યો. પછી તો મોઢાની રેખની લાંબી વાત છે, હું કરવા નથી માગતો. આવીને ઉભો રહ્યો ભિક્ષાન દેહી. એ જ કુરુક્ષેત્રના મેદાનમાં 18મા દિવસે દુર્યોધન વિચારતો હતો કે અમે હો મરી ગયા, પાંડવ એકેય ન મર્યો, 5 પાંડવને મારે હું કોક આવે, 5 પાંડવને મારે હું કોક આવે, 5 પાંડવને મારે કોક આવે એવું કાવે. અને અસ્વસ્થામાં આવીને ઉભો રહ્યો. અહીં તો જેવું વિચારો ને એવા બનો, અસ્તિત્વ બેય પૂરું પાડી દે. એટલે કવિઓ કીધું સતત સત્સંગ કરો જેથી નબળું ન વિચારાય જાય, નબળું ન આવી જાય. હા, સતત સ્મરણ કરો, સતત સત્સંગ કરો જેથી નબળું વિચારાય ને. વેળા નથી બાયું કે ભાઈ વેળા કવેળાનું બોલાય નહીં, કૌતી ખાતું થઈને ઊભું રહીએ. માટે સતત સત્સંગ કરો. અને સત્સંગનું પહેલું પગથિયું હોય એ પ્રથમ ભક્તિ સંતાન કર સંગા, અને દૂસરી રતિ મમ કથાએ પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતાન કર સંગા, પેલો સંગ એ સંતનો છે, પછી સત્સંગ, પછી ધન દોલત પૈસો આની જરૂર છે. એટલે હું કહેતો તો ધાન ધનાધિક સાખર સંપત આ જગ બીચ પડા રહનારા. હે ભગવતી, મારું ધાન ધન દોલત પૈસો બધું આ જગતની માલિક પડ્યું રહે. લાખન આત્મ એક દિને તજીત. આ ચારણ એમ કહે છે કે આત્મા છે આંક લુરા સમજાવન હારા. આંકડાનું ઝાડવું પેલું શું કહેવાય, કાયતરો કહેવાય ને, એ ફાટે અને માલિકોથી જે નીકળે રૂ જેવું તત્વ, જેને આપણે વધામણી કહીએ. પવન ન હોય ને તોય ઉડતું હોય, પવન ન હોય ને એને આંકડાનું લૂર કહેવામાં આવે, એને આપણે વધામણી કહીએ. બિલકુલ પવન ન હોય ને તોય ઘરમાં ઉડતું. એનાથી ફરો આ આત્મા છે, કેદી વયો જાય કાંઈ ખબર પડે ને એમ નથી. આત્મ લૂર જાના તો એ વયો જાય એ પેલા જેટલી બને એટલી ભગવતીની ભક્તિ કરી લેવી જોઈએ. બે કડી કઈ શબ્દને વિરામ કે 9 લાખાઈલો બળિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે. 9 લાખાઈલો બળિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે. મળ્યું મોણી રાસ રમે, માડી તાતણિયા ધરે રાસ રમે, માડી ખોડલ સંગે રાસ રમે.
ભોગાતની ધરતી ઉપર ભોગાત ગામમાં તારીખ 8/5/2022ના રોજ મા ભગવતી મા આવડના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એમાં ભવ્ય સંતવાણી છે. એમાં રામદાસ બાપુ ગોંડલિયા, લાખણસિંહ ગઢવી અને મહેશદાન ગઢવી એમાં ભાગ લે છે. તો આપ સર્વને ત્યાં વધારવા માટે થઈને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને એ આમંત્રણને તાલી પાડીને વધાવી લ્યો. કાળી કંબડિયું લાલ ધબડિયું ફૂલ છાબડિયું સિર પરે હય હેમ હસડિયું માણેક મટિયું મારી મોતીએ જડિયું તેજ જરે પગનું પૂરું કન લખાંબિયું સોભિયું હેમની પોતિયું હાથ પરે 9 લાખાઈ લો બડી જાડિયું 9 લાખાઈ લો બડી જાડિયું ભેડિયું મડિયું મઠડે રાસ રમે મારી મડિયું મોણીએ રાસ રમે તાતણિયા ધરે રાસ રમે મારી વિંજવા હણસંગ રાસ રમે. મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીછોડ બાઈ મળી એમાં કરણી દીવણી બાલવી બલાડ બુટ ભવાની સાથ પડી. મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીછોડ બાઈ મળી એમાં કરણી દીવણી બાલવી બલાડ મળી બુટ ભવાની સાથ પડી. વળી વિપડી દેવલ હોલવર વળી ખમા ખમા ખોડિયાર ભમે 9 લાખાઈ લો બડી જબર જોરાડિયું જોગ જોગણિયું રંગ રડાડિયું રાસ રમે નવરાત નવેલિયું બુઢિયું બાળક સંગ સાહેલિયું સાથ રમે. તવ મઠડે આવીને 4 લાખો તવ મઠડે આવીને 4 લાખન સોનલ મને પાઈ નમે 9 લાખાઈ લો બડી જાડિયું 9 લાખાઈ લો બડી જાડિયું ઘડિયું મડિયું મઠડે રાસ રમે મારી મડિયું મોણીએ રાસ રમે મારી. મા ભગવતીની સ્તુતિ ગાન કર્યા પછી એવા જ ભજનો સંતવાણી અને જે કંઈ મોજ આવે એ લઈ અને આપણી સમક્ષ ભુંસીભાઈ ગઢવીને વિનંતી કરું કે અહીં આમંત્રણને માન આપીને એવા છે મુંજાવર શ્રી કેહુર મામાના આમંત્રણને માન આપી અને આપ બધાના આમંત્રણને માન આપીને ઠેઠ કચ્છની ધરતીમાંથી પધાર્યા છે. તો જોજાતી તાળી પાડી અને વધાવજો.